બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું ડાલીબાઈની સમાધિ. ડાલીબાઈ રણુજેથી થોડેક દૂર ગાયોનું ધણ ચરાવતા હતા. એમને ઢોલ નગારાનો નાદ સાંભળ્યો. શો પ્રસંગ હશે એમ વિચારતા હતા. ત્યાં એક ગોવાળને જતો જોયો અને ડાલીબાઈએ પૂછ્યું કે ભાઈ, નોબતો ગડગડે છે, તો દરબારમાં કાંઈ પ્રસંગ છે કે શું? ગોવાળે અચંબો પામતા ડાલીબાઈને કહ્યું, તમે દરબારમાં રહો છો તોય ખબર નથી કે? જીરે રામા સરોવરને ઘાટ, એ જીરે રામા સરોવરને ઘાટ, આજ માનવી મળ્યા છે ઘણા ગામના એ જી. જીરે કાને સંભળાણી વાત, એ જીરે કાને સંભળાણી વાત, આજ સમાધિ ખોદાએ રામા પીરની જી. ખબર આપી ગોવાળ ચાલતો થયો. ડાલીબાઈ વાત સાંભળી આઘાત લાગવાથી મૂર્છા ખાઈ ઢગલો થઈને પડ્યા. થોડી વારે મૂર્છા વળતા એકદમ બેઠા થઈ એમણે ગાયોના ધણને એકઠું કર્યું, બધાને પંપાળી વાલ કરી નમન કર્યું. પછી પાછે જ એક ખેડૂતના ખેતરમાં વાવણી કરી રહ્યો હતો એને ડાલીબાઈ કહેવા લાગી, જીરે વીરા ખેતી ના કરનાર, એ જીરે વીરા ખેતી ના કરનાર, આજ વાછરું મારા રે સંભાળજો, એ જીરે ખેતરના ખેતીનાર. ખેડૂત બોલ્યો, જીરે વાછરું સંભાળ્યા નવ જાય, એ જીરે સંભાળ્યા નવ જાય, આજ વાવણીએ સાચા રે મોતી નીપજે, એ જીરે વાછરું સંભાળ્યા નવ જાય. ડાલીબાઈ ખેડૂતની વાતથી હતાશ થઈ ગયા. ત્યાં તો એમણે ઘેટા બકરા ચરાવતા ભરવાડને જોયો. એને કાલાવાલા કરતા કહ્યું, જીરે રાયકા સંભાળ મારા વીર, એ જીરે સંભાળ મારા વીર, આજ વાછરું મારા રે સંભાળજો, એ જીરે સંભાળ મારા વીર. રાયકો બોલ્યો, જીરે વાછરું સંભાળ્યા નવ જાય, એ જીરી વાછરું સંભાળ્યા નવ જાય, આજ ઘેટાને બકરા રે કોણ સાચવે, એ જી વાછરું સંભાળ્યા નવ જાય. બાઈ, તારી ગાયોને વાછરું સાચવવા મને ના પાલવે. માંડ મારો માલ સચવાય છે, ત્યાં તારા માલને ક્યાં સાચવું? રાયકાના જવાબથી હતાશ થયેલી ડાલી ગાય વાછરું પાસે આવીને કહેવા લાગી કે હે ગાય માતાઓ, વાલા વાછરુઓ, આજ સુધી મેં તમારી મારાથી બનતી સેવા કરી. આજ મારો તમારો છેલ્લો મેળાપ છે. બાપુડિયા, ચરી ધરાય, સાંજે રામા સરોવરમાં જળ પી ગામમાં સૌને ઘેર જાજો. તમારું રખેવાળું રામદેવજીનું છે, હું તો એમના આશરે મૂકીને જાઉં છું. એ મારો નાથ તમને રેઢા નહીં રાખે. એમ કહી તે ડોટ મૂકી દોડતી રામાપીરની જય, રામાપીરની જય એમ જયનાદ કરતી રામા સરોવર ઉપર આવી પહોંચી. તે જુએ છે તો રામા સરોવર પર ભારે માનવ મેદની હતી. સમાધિ ખોદવા માણસો જમીન પર કોષ કોદાળીઓ મારતા હતા. એ દેખી ડાલીબાઈએ બૂમ મારી, સબૂર, ત્યાં ખોદશો નહીં, એમ બૂમ મારતી દોડતી આવીને રામદેવજીના પગમાં પડી ગઈ. આ જોઈ ખોદનાર થંભી ગયા. રામદેવજી બોલ્યા, ડાલી, તું ઘેલી તો નથી થઈ ને? બે હાથ જોડી ડાલીબાઈ બોલી, ના અન્નદાતા, આ સ્થળ મારી સમાધિનું છે. આપ મારી સમાધિની જગ્યાએ કેમ ખોદાવો છો? ડાલી, શું કહે છે? આ સ્થળ તારી સમાધિનું છે એની ખાતરી શી? અન્નદાતા, અહીં ખોદો અને જો આંટી, દોરો અને કાસકી નીકળે તો આ સ્થળ મારી સમાધિનું, અને પિતાંબર અને ચાખડી નીકળે તો આપની સમાધિનું. ભલે, એમ કહી રામદેવજીએ એ સ્થળે ખોદાવતા આંટી, દોરો ને સાંકળી નીકળી.
સમાધિનો તૈયાર ખાડો ખોડેલો જોઈ રામદેવજી પ્રત્યે ડાલીબાઈ બોલી, હે નાથ, 7 ભવથી હું આપની સાથે છું, આપના ચરણની દાસી છું, પછી હું પાછળ કેમ રહું? આપને વધાવવા, સામૈયું કરવા વેલી જાઉં છું મારા નાથ. શ્રી રામદેવ પીરની જયની ઘોષણા કરી ડાલીબાઈએ સમાધિના ખાડામાં ઝંપલાવ્યું. પ્રભુના નામની છેલ્લી ઘોષણા કરી તેઓ આત્માદેહથી વિખૂટો પડી અમરાપુરમાં ગયો અને સમાધિ પુરાઈ ગઈ. ભાદરવા સુદ નોમને દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.